એક વટાણા ભાંગી સોર. ભાઈ તમારું નામ? મારું નામ પ્રેમ આહિર, ગામ નવા તથિયા, તાલુકો જામ ખંભાલિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. અને આજની તારીખ પ્રેમભાઈ? આજની તારીખ 17/1/2025. અને તમારા મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 9726618818. 9726618818. આ તમારે વટાણાનું વાવેતર છે બરાબર? અને તુવેરમાં ઓમ રુદ્રા વાપરેલું, વટાણામાં વાપરે બેયમાં વાપરે. 10 થેલી તમે ઓમ રુદ્રા મગાવ્યું? 2 વખત મેં તમને ફોન કર્યો હોતે ભાઈ, રિઝલ્ટ છે કે નહીં બરાબર? અને આજે હું રૂબરૂ જોવા આવ્યો. અને વટાણાનું મને પહેલી વખત વિડીયો ભીટકો છે કે વાવેતર તમે એવડું મોટું કરો છો, તો કેવું લાગ્યું રિઝલ્ટમાં તમને? જો વટાણાનું મારે હે ને 3જું વર્ષ છે વાવેતરનું. એમાં 2 વર્ષ બીજું ખાતર સુપર વાવતો. અવાર મેં બધેમાં આ પ્લોટ આખો છે એમાં 6 ઠેલી ઓમ રુદ્રા ખાતર અને વટાણા વાવ્યું. તો મને આગલા 2 વર્ષના વટાણાનો ને આ વર્ષ વટાણાનો મને કંઈ ફેર લાગતો નથી બરાબર. એટલે એમ બાકી તો આપણે કાઢીએ ત્યારે અનુભવ થાય, બાકી આ ફાલ ફૂલ અત્યારે દેખાય એ પ્રમાણે જોઈએ તો એમ થાય કશું એક કંઈ ફેર લાગતો નથી એમ. તુવેર તમે પહેલી વખત મેં વાવેતર કર્યું એટલે એનો મને બહુ અનુભવ નથી, પણ તમે જોઈને કહો છો કે આ બધી તુવેર બહુ સારી છે એટલે આપણે સારું જ રિઝલ્ટ છે એમ. એમાં મેં પાયામાં નહોતું નાખ્યું, પણ પારી જ્યારે ચડાવી ત્યારે દાંતેથી વાવી અને પછી પારી ચડાવી દીધી. અને એટલા સમયથી ખાતરો વાપરો, કોઈ વાડી સુધી આટો મારવા આવ્યું છે? ના, એવું હું આપણે ગમે એ ખાતર સુપર લઈ એ તો લીધું એટલે પૂરું થઈ ગયું. પછી એનું રિઝલ્ટ કેવું આવ્યું, હું આવ્યું. અને ઘણા અત્યારે વિડીયો આવે છે ને ખાતર સુપરમાં રેતી આવે, ધૂળ આવે, આ તો એનું કોઈ પાછું જવાબ કે નિરાણ કંઈ આવતું નથી. આપણું ઓગરવામાં ક્યાંય તકલીફ? ના, ક્યાંય કંઈ તકલીફ નથી. બધું દાણાદાર હતું અને બધું ઓળણીથી વાવેતરમાં બધું હરખું, ટ્રેક્ટરની ઓળણીમાં બધું કમ્પ્લીટ જ હતું કામ. તો તમે ગ્રુપના મિત્રોને શું કહેવા માગશો? ગ્રુપના મિત્રોને ભલામણ કે તમને જો આવું ભરોસાપાત્ર ના લાગતું હોય તો તમે પહેલી વખત 1 ઠેલી વાપરો, બીજી વખત 2 ઠેલી વાપરો, બાજુમાં બીજું પ્લોટિંગ કરો તો તમને વધારે ખ્યાલ આવે બરાબર. એમ કે બીજું બાજુમાં તમે વાવતા હો તો 5 કિયારા આના પહેલાં વાવો, તમે એનું ઉત્પાદન જો અલગ રાખો બધું, પછી ઉત્પાદન કેવું આવે એના ઉપર નિરાકરણ કરો બરાબર. એટલે લેવા જેવું છે, વાપરો. ઉના કરતાં 400-500 રૂપિયાનો ફાયદો થાય. આપણે વરસની 10 ઠેલી વાપરતા હોય તો આપણે 5-7 હજાર એની મજૂરીમાં બીજું ઘણું બધું કામકાજ થઈ જાય. અને એક જ જો હરખું ઉત્પાદન આવતું હોય તો શું કરવા આપણે બીજું રાસાયણિક વાપરવું? બીજું જમીન સુધારક છે? હા, જમીન સુધારક છે લાંબે ગાળે. રાસાયણિક વાપરીને એ તો ફાઇનલ જ છે કે રાસાયણિક નથી તો પછી ફાયદો તો કરે જ ને એમ. અને રિઝલ્ટ આપણે મેં તમને આ એરિયામાં હું 2 દિવસ થયા છે અને જોવાય હું બધે આવ્યા. તો તમે પ્રેમભાઈ ઓમ રુદ્રા વાપર્યું એ બદલ ધન્યવાદ. અને બીજું આ વટાણાની ખેતી વિશે થોડી માહિતી આપો. વટાણાની ખેતી વિશે જો મારે આ 3જું વર્ષ છે. ચણા અને ધાણા જેટલી એની મુદત આવે ને એટલી જ વટાણાની મુદત આવે છે. મારે પહેલે વર્ષે 27 મણનું ઉત્પાદન આવ્યું હતું. 16 ગુઠાનો વીઘો અમારો, એમાં 27 મણનું ઉત્પાદન આવ્યું હતું. અને ગઈ સાલ મારે 3 વીઘાના હતા તો મને એમાંથી 29 મણનું ઉત્પાદન આવ્યું હતું. અને સરેરાશ 1400-1500 ભાવ આજુબાજુ રહીએ તો ચણા અને ધાણા કરતાં બેસ્ટ મને લાગ્યું. એટલે મેં આ વર્ષે પ્લોટિંગ થોડું વધારે કર્યું હોય. અને એની અમે સોલને પાટલે વાવવાના? હા, બસ આપણે ટ્રેક્ટરની ઓયણીમાં 5 આયરું કરવાની એટલે 15-16ની જારી થાય છે. એક વખત જો હાથી હાંકવાની ઈચ્છા હોય તો બળદથી કે તમે હાંકી શકો અને નકર નેદવાનું કરી નાખવાનું. અને બાકી આમાં 2 વખત જ હજી દવા મારી છે ને હવે તો આમાં અંદર જવાય મેં નથી બરાબર. અને જબરજસ્ત વટાણાની ખેતી કરે છે ભાઈ. થોડેથી શરૂઆત કરી હતી કેમ આપણે ઓમ રુદ્રા થોડેથી કરીએ. આજે ઘણા વટાણા ઓલી સાઈડે તમે નવા એ કપાસ કાઢીને મેં વાવેતર કર્યું. એ કેટલા વીઘાના છે? એ પણ 12 વીઘાના છે અને આ 13-14 વીઘાના, બધું 26-27 વીઘાનું મારે વાવેતર છે. થોડું કંઈક નવું વાવેતર કરતા શીખો એટલે તમને સામે રક્ષણ મળે અને આપણે બેનિફિટ થાય. તો તમે પ્રેમભાઈ ઓમ રુદ્રા વાપર્યું એ બદલ તમારો હું અમીરભાઈ દિલથી ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર તમારો.